જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને આત્મીય ભાવે સદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગઈકાલે અશ્વિનભાઈએ વાત કરી કે સ્વરૂપ નિષ્ઠાને મહિમા એ વરને ઠેકાણે છે અને બીજા બધા સાધન જાનૈયાને ઠેકાણે છે. કહેતા કે કોઈ વડ હોય તો એ વડના જે મૂળ છે એ સ્વરૂપ નિષ્ઠા છે, અને એ વડના જે પાંદડા હોય ખીલેલા હોય એ ગુણો છે, એના ટેટા હોય તે સમજણ છે, બુદ્ધિ શક્તિ છે. એની વડવાયુ હોય તો એ તમારામાં જે કંઈ સારા ગુણો હોય, બુદ્ધિ શક્તિ સમજણ, આ બધું છે એમ. પણ જો સ્વરૂપ નિષ્ઠા એ પાકી ન હોય, કહેતા કે મૂળિયા બરાબર મજબૂત ના હોય તો નાનું અમસ્તું વાવાઝોડું આવે તો ગમે તેવું સારું ઝાડ દેખાતું હોય ઉડાડીને ફેંકી દે. પણ ગમે તેવું પાંદડા ખરેલા હોય, ટેટા સરખા ના હોય, વડવાયુ આડી અવળી હોય, પણ જો એના મૂળિયા પાતાળે પહોંચેલા હોય તો ભગવાન ગમે તેવું વાવાઝોડું કરે ને એ વડ હલે નહીં. આપણને ખબર વાવાઝોડું કેટલું હોય, એમ 2 કલાકનું હોય, 1 દિવસનું હોય કદાચ એમ. પણ હરિધામની ધરતી પર તો 9 મહિનાનું વાવાઝોડું આવ્યું એમ. પણ એક પણ સાધકો 9 મહિનાના વાવાઝોડામાં પણ કોઈ હલ્યા નથી, કારણ કે સ્વરૂપ નિષ્ઠાના જે મૂળિયા હતા ને એ પાતાળે પહોંચેલા હતા, એટલે કોઈ હલ્યું નહીં. જો ગુણાતાનંદ સ્વામીની વાતમાં વાત લખી છે, પ્રકરણ 5ની 13મી વાત, કે ભગવાન તમારી બાયડી બળાત્કારે કરીને લઈ લે, તમારા છોકરા બળાત્કારે કરીને લઈ લે, તો પણ ભગવાનનો અભાવ ન લે, ભગવાનનો દોષ ન લે, તો એ સાચું સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય. એવું સ્વરૂપનું જ્ઞાન આપણને એમ થાય કે ભાઈ આ વાતો તો કદાચ પુસ્તકમાં શોભે, પણ કદાચ આપણી બાયડી છોકરા બળાત્કારે કરીને લઈ લે તો કેટલું અઘરું થાય એમ. પ્રાણેશભાઈ વાત કરતા હતા કે ભગવાન આપણી બાયડી કંઈ લેવાના નથી અત્યારે, કે છોકરા લેવાના નથી, પણ હા એવો સમય આવશે કે જ્યારે સર્વમ સ્વામીનો કે આપણા વડીલોનો ફોન આવશે કે ભાઈ ઇમરજન્સીમાં એક સભા છે, મિટિંગ છે, આવી જાઓ, ત્યારે બાયડીને છોડવાની થશે, છોકરાને છોડવાના થશે. જો ને એ વખતે સહજ અવસ્થાએ એમને છોડી શકાય 2-5 કલાક માટે, અને આપણને વડીલોનો કે માવતરોનો દોષ ના આવે, એમનો અભાવ ના આવે, તો એ સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય. ને એવું સ્વરૂપના જ્ઞાનને પામેલા એવા સ્વરૂપનિષ્ઠ સેવકો આજે હરિપ્રબોધમ સમાજમાં ઘણા બધા, એમ ગણ્યા ગણાય નહીં. પણ એમાંના એક ભગત એટલે આપણા રાજકોટના સોલંકી સાહેબ. સોલંકી સાહેબ એટલે આપણા વડીલ માવતર કહેવાય હરિપ્રબોધમના. સોલંકી સાહેબ આ 1990નો પ્રસંગ છે કે જ્યારે સોલંકી સાહેબ પોતે સેલટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર હતા, ખૂબ જ ઊંચી પોસ્ટ. અને આ અત્યારે જીએસટી ને બધું તો હમણાં આવ્યું એમ, પણ એ વખતે સેલટેક્સ બહુ મોટી પોસ્ટ કહેવાતી એમ. એટલે બધા જ કારખાના કે પછી મોટી કંપનીના માલિકો બધા સેલટેક્સ ઓફિસરથી ગભરાય, કેમ કે એ આવે ને એટલે પૂરું કરી નાખે. એટલે સોલંકી સાહેબનો વટ બી બહુ જોરદાર, અને સોલંકી સાહેબને બુદ્ધિ શક્તિ બી એટલી બધી, સમજણ બી એટલી બધી, એટલે 7-8 શહેરોમાં એમનું સરસ ચાલતું એમ. એને લઈને કદાચ સોલંકી સાહેબ ચાહે તે પોતે રોજના 1 લાખ રૂપિયા ટેબલ નીચેથી સરકાવી શકે, એમ લઈ શકે. પણ એ તો સ્વામીજીના સાચા ભગત એટલે ક્યારેય આવી રીતે ચોરી કરી નથી. પણ સોલંકી સાહેબ ઓલવેઝ સત્સંગ માટે સંતોને અલગ અલગ કંપનીમાં લઈ જતા, ત્યાં પધરામણી કરાવવા માટે.
અને સોલંકી સાહેબનો ફેસ જોઈએ એટલે પેલો 11,000નો ચેક લખી નાખે, 21,000નો લખી નાખે. સોલંકી સાહેબ નહીં તો નહીં 50-70 લાખ રૂપિયા દર વર્ષે એ હરિધામમાં એ પોતે આ રીતે સેવા લઈ આવતા એમ, પણ ક્યારેય એનો ઘમંડ બી નહીં. પણ આપણી જો આવી પોસ્ટ હોય, આપણું આટલી સમજણ હોય, આટલી બુદ્ધિ હોય, અને આવી પોસ્ટ હોય, આટલું વર્ચસ્વ હોય, આટલું કામ હોય, તો પછી આપણી પાસે સત્સંગ માટે સમય ખૂબ ઓછો હોય. પણ સોલંકી સાહેબના જીવનમાં બહુ મોટો પ્લસ પોઈન્ટ હતો કે સોલંકી સાહેબ સ્વામીની વાતો વચનામૃત એ પોતાની ગાડીમાં કાયમ રાખતા. ફ્રી પડે એટલે ખોલીને વાંચવા લાગે છો. સોલંકી સાહેબ નવરા પડે ને એટલે કથા વાર્તામાં ડૂબી જાય. સ્વામીજીની કેસેટ સાથે રાખતા, કેસેટ ચાલુ કરીને એ સાંભળવા લાગે છો. પણ સ્વરૂપનિષ્ઠ સેવક હોય, નિષ્ઠાવાન સેવક હોય ને એને તરત બીજા નિષ્ઠાવાન સેવકની ઓળખાણ થઈ જાય. અને જો સામેવાળામાં નિષ્ઠા ના હોય ને તો પણ ખબર પડી જાય. એટલે સોલંકી સાહેબને ખબર 1990માં કે જે રાજકોટના પ્રાદેશિક સંત હતા ને એને કંઈ નિષ્ઠા નહીં સ્વામીજી પ્રત્યે એમ. સ્વામીજીને સારા સાધુ ગણે પણ જેવી જોઈએ એવી નિષ્ઠા નહીં. એટલે સોલંકી સાહેબને ખબર કે આ નિષ્ઠાવાન નથી એમ, પણ સ્વામીજીએ મૂક્યા છે ને અને સ્વામીજીએ મને કીધું છે કે આમની સેવા કરવાની. એટલે સોલંકી સાહેબ તો એ જ ભાવથી સેવા પણ કરતા, એમની જોડે જોડે દરેક જગ્યાએ પધરામણીમાં પણ જતા અને સારામાં સારી સેવા લાવીને પણ આપતા હતા. જરા પણ ભાવફેર કર્યો નથી, પણ હા સેવા કરવાની કીધી, સમાગમ નહીં. એટલે સોલંકી સાહેબ છે ને સમાગમ કરવાનો હોય ને એટલે સ્પેશિયલ હરિધામ જાય ને હરિધામમાં સર્વમંગલ સ્વામી ને ભક્તિપ્રિય સ્વામીનો સમાગમ કરતા. એ 2-3 કલાક 4 કલાક મહિનામાં એવી રીતે હરિધામ પહોંચી જ જાય અને ભક્તિપ્રિય સ્વામીને સર્વમ સ્વામી સાથે બેસી જ લેજો. કારણ કે એને ખબર કે મારી કરતાં જે આગળ છે એની મયથી જ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે સોલંકી સાહેબ સરસ આ રૂટીન ચાલતું. સ્વામીજી આવા જે પરિવાર હતા 10-15 એ પરિવારો અંગત પરિવાર કહેવાય. એટલે નાના મોટા શિબિર સમયમાં સ્વામીજી આવા પરિવારોને જાતે પત્ર લખે, ફોન કરે કે તમારે પધારવાનું છે કે. એટલે એક યુવા શિબિર રાખી હતી. તો એમાં સ્વામીજીએ સોલંકી સાહેબના દીકરા ધનંજયને પત્ર લખ્યો. ધનંજયની તમને વાત કરું તો ધનંજય એટલો બધો બુદ્ધિશાળી છોકરો હતો એ વખતનો એમ સોલંકી સાહેબનો. અને ઇવન એવું નહીં કે ખાલી બુદ્ધિથી ટોપ, ઇવન લુકમાં બી એટલો ટોપ એમ કે અત્યારના કોઈ હીરોને પણ તમે સાઈડ પર મૂકી શકો એટલો સરસ સુંદર દેખાવ દીકરાનો. અને જોડે જોડે એટલી સરસ બુદ્ધિશક્તિ પણ ભગવાને આપેલી કે પોતે 12th સાયન્સમાં હતો એ વખતે, 18 વર્ષની ઉંમર. સ્વામીજીનો પત્ર આવ્યો કે આપણે દીકરાને મોકલજો કે યુવા શિબિરમાં. એટલે સોલંકી સાહેબે દીકરાને વાત કરી એમ. એટલે દીકરાએ એવું કીધું કે પપ્પા મારે ટ્યુશનમાં એક્ઝામ છે, મારે ઘણું બધું વાંચવાનું છે, તો પપ્પા હું નહીં જઈ શકું, 2 દિવસ મારા બગડી જશે એમ. સોલંકી સાહેબે સમજાવ્યો પણ દીકરો કે પપ્પા મારે તો આ એક્ઝામ છે અને વાંચવાનું છે. એટલે ભાઈ સોલંકી સાહેબે કીધું કંઈ વાંધો નહીં, તને જે યોગ્ય લાગે એમ. કદાચ ધનંજય એની આખી જિંદગીમાં જો કોઈ મોટી ભૂલ કરી હોય ને તો એક આ ભૂલ હતી કે સ્વામીજીની આજ્ઞા પાળી ના શક્યા. પણ કદાચ સ્વામીજીએ જ આ ભૂલ કરાવડાવી હશે એમ. એટલે ધનંજય તો ના પાડી, પછી ઓકે થઈ ગયું. જે દિવસે શિબિર હતી એ જ દિવસે સવારે ધનંજયભાઈ લ્યુના લઈને નીકળ્યા એમ. આ વખતે અત્યારે એ સમયે કોઈની પાસે સાયકલ હોય ને તો મર્સડીઝ જેવી લાગતી એમ. ઓહો તારી પાસે સાયકલ છે કે 1990માં. અને ધનંજયભાઈ પાસે લ્યુના પોતાની એમ. એટલે લ્યુના લઈને બહાર નીકળ્યા સવારે 7 વાગે. અને જેવા બહાર નીકળ્યા રાઈટ ટર્ન લીધો એટલે સામે મોટો ટ્રક ને બંનેની અથડામણ થવાની જ હતી, પણ બંને બાજુ બ્રેક લાગી ગઈ. ટ્રક સાથે અથડાયા તો નહીં, પણ ધનંજયભાઈનું બેલેન્સ ના રહ્યું. એટલે ધનંજયભાઈ પડી ગયા એક સાઈડ. ને જેવા પડ્યા ને એટલે ત્યાં એક ચીનનો પથ્થર હતો ને પથ્થર ધનંજયભાઈના માથા ઉપર વાગ્યો અને ધનંજયભાઈ ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. જ્યારે સ્વામીજીને આ વાતની ખબર પડી હરિધામમાં, એટલે સ્વામીજીએ તરત જ કોઠારી સ્વામીને કીધું કે કોઠારી સ્વામી આપણે વહેલી તકે 10-15 ભક્તોને લઈ અને સોલંકી સાહેબના ઘરે પહોંચી જાઓ. કે આપણું અંગત પરિવાર છે એટલે ધનંજય દીકરો છે એમની બોડીને તમે પૂજન કરો અને સોલંકી સાહેબને મળી લો. એટલે કોઠારી સ્વામી પણ નીકળી ગયા. આ બાજુ સોલંકી સાહેબને વાત મળી કે કોઠારી સ્વામીને ભક્તો પધારે છે. એટલે સોલંકી સાહેબ તરત જ એમની બાજુમાં એક નાની મસ્તી સ્વીટની ડેરીની દુકાન હતી જેમાં સ્વીટ મળે એમ, તે પોતે ત્યાંથી પેંડા લઈ આવ્યા એમ. 1 કિલો પેંડા લઈ લીધા, ઘરે મૂકી દીધા. અને જેવા
કોઠારી સ્વામી અને બધા ભક્તો આવ્યા એટલે સરસ બધાને બેસાડ્યા અને પછી બધાને પેંડા આપ્યા. એટલે કોઠારી સ્વામી તો સ્તબ્ધ થઈ ગયા કે સ્વામી પેંડા છે ને એમ. સોલંકી સાહેબને કીધું. સોલંકી સાહેબે એવું કીધું કે કોઈએ ઉદાસ થવાની જરૂર નથી, કોઈએ રડવાની જરૂર નથી. આ ધનંજય છે ને મારો, એ ધનંજય જીવતો પણ સ્વામીજીની ગોદમાં હતો અને મર્યા પછી પણ સ્વામીજીની ગોદમાં છે. તો આમાં કઈ ઉદાસ થવાની જરૂર નથી, આમાં રડવાની જરૂર નથી. એટલે આપણે વિચાર કરીએ, કોઠારી સ્વામી જે વાત એમને કરવા આવ્યા હતા એ સોલંકી સાહેબ કોઠારી સ્વામીને કરી રહ્યા છે. જો કોઠારી સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. સોલંકી સાહેબે એવું કીધું કે વહેલો મોડો ધનંજય પણ અક્ષરધામ સ્વામીજીની ગોદમાં બેસવાનો હતો અને હું પણ જવાનો છું. એ તો ફાવી ગયો કે વહેલો પહોંચી ગયો. કે જો શું કે એ તો ફાવી ગયો કે વહેલો પહોંચી ગયો. કે કોઠારી સ્વામીની આંખમાં આંસુ હતા. જ્યારે આ વાત કોઠારી સ્વામીએ સ્વામીજીને કરી ને, સ્વામીજીની આંખમાં પણ આંસુ આવી ગયા અને સ્વામીજી એવું કીધું કે સોલંકી સાહેબને કહી દેજો. આ 1990નો પ્રસંગ છે. સ્વામીજી એવું કીધું સોલંકી સાહેબને કહી દેજો 1992માં હું સંતોને દીક્ષા આપવાનો છું, એમાં ધનંજયને પણ સાધુ બનાવીશ. કે શું કે 1992 જો ચૈતન્યનો વેપાર કરનારા પુરુષ. કારણ કે નિષ્ઠાવાન ભગત હોય ને એને તો ભગવાન છે ને 9 મહિના એ યાતના ભોગવવા દે નહીં, સીધો બોડી ટ્રાન્સફર કરે. એમ ઘણા ભક્તો આપણને થાય સારું 20 વર્ષ સુધી તો બહુ ખતરનાક હતો અને 20 વર્ષ પછી અચાનક ચેન્જ થઈ ગયો, તો ભગવાને આત્મા બદલી નાખ્યો, પણ આપણને ના દેખાય. જો એ ધનંજયભાઈને સીધો એક 18 વર્ષના દીકરાની બોડીમાં મૂકી દીધા. જો 1990માં યોગી શતાબ્દી મહોત્સવ આવ્યો તો એ વખતે સ્વામીજીએ એક દીકરાને બોલાવ્યો, જે સંતોની ટીમ હતી એમાંથી એક દીકરાને બોલાવ્યો, પેન્ટ શર્ટ પહેરેલા, કે અહીંયા આવો, આપણે જાઓ કે સોલંકી સાહેબ પાસે જાઓ, એમના મિસિસ અને એમનો નાનો દીકરો ત્રણને પૂજન કરો અને એવું કેવું કે હરિપ્રસાદ સ્વામી મને કાલે સાધુની દીક્ષા આપવાના છે, હું તમારો ધનંજય. ગયા એટલે એ દીકરો ગયો, ત્યાં પૂજન કર્યું, એમને કીધું કે હું તમારો ધનંજય, મને સ્વામીજી કાલે સાધુની દીક્ષા આપવાના. બધા રાજી થઈ ગયા અને બીજા દિવસે સ્વામીજીએ ધનંજયભાઈને દીક્ષા આપી અને નામ આપ્યું સર્વનિવાસ સ્વામી. ને એ સર્વનિવાસ સ્વામી એટલે આપણે એવડીમાં જઈને દર્શન કરવા હોય તો કરી લેજો. જો નિષ્ઠાવાન ભગતને ભગવાન પોતાનાથી દૂર જવા જ દેતા નથી અને એને ગર્ભવાસની યાતના પણ ભોગવવા દેતા નથી. સ્વામીજીએ પોતાની પરાવાણીમાં વાત કરી. એમ ગઈકાલે જ સર્વમંગલ સ્વામી પણ બોલ્યા. જો સર્વમ સ્વામીએ શું કીધું કે આપણે બધા અનંત આધારે જીવીએ છીએ. કોઈને ધનનો આધાર, કોઈને બુદ્ધિનો આધાર, કોઈને સમજણનો આધાર, કોઈને પોતાના બળનો આધાર હોય ને કોઈને પોતાની ઓળખાણનો આધાર હોય. એમ પણ કે આપણે તો સ્વરૂપનિષ્ઠ સેવક એને કહેવાય કે જે કેવળ સ્વરૂપના આધારે જીવે. પ્રબોધ સ્વામીજી આપણને આ શીખવાડતા ઘણી વખત પોતાની પરાવાણીમાં એવી વાતો કરતા હોય ને જે આપણે ના પકડી શકીએ, પણ સર્વમંગલ સ્વામી જેવા પકડી જાણે. એમ સર્વમંગલ સ્વામી એકવાર કીધું હતું કે પ્રબોધ સ્વામી એમની પરાવાણીમાં વાત કરતા એવું બોલ્યા, એટલે મોટી સભા હતી ને પ્રબોધ સ્વામી એવું કે મને કંઈ યાદ ના રહે પણ હું વાંચ્યા કરું. કે શું કે મને કંઈ યાદ ના રહે પણ હું વાંચ્યા કરું. પછી કે આ સભામાં હું અત્યારે ગોષ્ઠી કરું છું પણ મેં તૈયારી નથી કરી. પછી કે હું મોટા મહોત્સવમાં, મહોત્સવ એટલે 2-2.5 લાખ હરિભક્તોના, એમ મોટા મહોત્સવમાં પણ હું વાત કરું તો હું કોઈ તૈયારી કરતો નથી. જ્યારે કોઈ સાધક, કોઈ ભગત મારા કાન પાસે માઇક ગોઠવવા આવે ત્યારે હું સ્વામીજીને પ્રાર્થના કરું કે હે સ્વામીજી આપ બોલજો, અને પછી સ્વામીજી આખું જ સંભાળી લે. કે સ્વામીજી આખો ચાર્ટ લઈ લે ને પછી સ્વામીજી બોલે. જો અને આ વાત કરતાં સર્વમંગલ સ્વામીજીએ સમજાવ્યું કે આટલી બુદ્ધિ, શક્તિ, સમજણ બધું જ હોવા છતાં, એ તો પ્રદાતા છે, તે છતાં આટલી બુદ્ધિ, શક્તિ, સમજણ હોવા છતાં એ નિરંતર સ્વરૂપના આધારે જીવે છે. જો એ આપણને શીખવાડે છે કે તમે પણ સ્વરૂપના આધારે જીવતા થાવ. અને સ્વામીજી, પ્રબોધ સ્વામીજી પણ કેવું કે આપણને સ્વરૂપના આધારે જીવતા કરવા હોય ને, એટલે ઘણી વખત આપણી જે ગાડી સરસ ચાલતી હોય ને એમાં બ્રેક મારે ને એટલે પછી ભજન કરવું પડે. એમ કે હે પ્રભુ હવે તમે ભળો. એટલે એવા જ આપણા દીકરા છે સંકલ્પભાઈ, આપણા સુનિલ કાકા છે ને એમના ભાઈ યોગીભાઈનો દીકરો સંકલ્પભાઈ. એ સંકલ્પભાઈ પોતે નિરમા યુનિવર્સિટીમાં એમટેક કરે છે
એ ઓલમોસ્ટ ફાઇનલ યરમાં હતા એ વખતે, અને બુદ્ધિશાળી છોકરો, એમટેક એમને એમ ના થાય ને બી નિરમા સારામાં સારી યુનિવર્સિટી, એટલે હોશિયાર છોકરો એમ, એટલે ભણવામાં બી માર્ક્સ સારા આવે, ફર્સ્ટ ક્લાસ આવે, બધું જ સરસ. અને ફાઇનલ યરમાં કેવું, કંપની આવે ઇન્ટરવ્યૂ લેવા માટે, તો પહેલી કંપની આવી, બીજી આવી, ત્રીજી આવી, ભાઈ એકદમ તૈયારી સરસ કરે પણ ફેલ ફેલ ફેલ, 9 ઇન્ટરવ્યૂમાં ફેલ થયા. કેટલા? 9 ઇન્ટરવ્યૂમાં. એટલે પછી સંકલ્પભાઈ તો હારી ગયા કે હવે સ્વામીજી આગળ જવું પડશે. સંકલ્પભાઈ ફટાફટ ગયા હરિધામ. હરિધામમાં આપણે તો કેવું કે સર્વમંગલ સ્વામીને મળી જાય, એટલે સંકલ્પભાઈ પણ સર્વમ સ્વામીને મળ્યા કે સ્વામી આવી રીતે 9 ઇન્ટરવ્યૂ ફેલ થયા છે, સ્વામીજીને મળાવો અને સ્વામીજી પાસે આશીર્વાદ અપાવો કે હવે સેટ થઈ જાય, કેમ કે ઘરે તમને ખબર છે પપ્પાની બી સ્થિતિ એટલી સારી નથી એમ ફાઇનાન્શિયલ, જોબનું થઈ જાય તો સરસ થઈ જાય. સર્વમંગલ સ્વામી કે દીકરા તું સવારે થોડો આવ્યો હતો વહેલો તો સ્વામીજીને મળાઈ જતે, પણ અત્યારે તો કે સ્વામીજી અમેરિકા વિચરણમાં જવા નીકળી ગયા, એટલે હવે 2-2.5 મહિના પછી આવશે. એટલે સંકલ્પભાઈ બિચારા એકદમ ટેન્શનમાં આવ્યા કે હવે શું કરવું એમ. એટલે સર્વમંગલ સ્વામી કીધું કે સાંભળ, કાલે સવારે પ્રબોધ સ્વામી પધારે છે, તું આજની રાત રોકાઈ જા, તો સવારે પ્રબોધ સ્વામી સાથે તને દર્શન કરાવી દઉં ને આશીર્વાદ અપાઈ દઉં. એટલે સંકલ્પભાઈ એવું કીધું કે હા કંઈ નહીં, હું રોકાઈ જાઉં. બીજા દિવસે પ્રબોધ સ્વામીજી પધારી ગયા, એટલે પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ લેવા પધાર્યા. એટલે સર્વમંગલ સ્વામીજી આખી વાત કરી કે સ્વામી નિષ્ઠાવાન પરિવારનો દીકરો, અંગત દીકરો છે, હોશિયાર દીકરો છે, અને ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન બી થોડી નરમ, એટલે કે સ્વામીજી જો આપ કંઈક આશીર્વાદ આપો તો આટલા 9 ઇન્ટરવ્યૂમાં ફેલ થયા છે તો એકાદ ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થઈ જાય. એટલે પ્રબોધ સ્વામીજીએ સંકલ્પભાઈને પૂછ્યું કે આપણે સ્વામીજીને વાત કરી છે? એટલે સંકલ્પભાઈ એવું કીધું કે 2-3 મહિના પહેલાં વાત કરી હતી સ્વામીજીને. તો પ્રબોધ સ્વામી પૂછ્યું સ્વામીજીએ શું લેસન આપ્યું? એટલે સંકલ્પભાઈએ કીધું કે સ્વામીજીએ મને એવું કીધું કે આપણે ભજન કરવાનું, બાપા ગોઠવી આપશે. કે હવે કોઈ પણ સાધુ હોય આ ધરતી પરનો કે કોઈ પણ સાધક હોય, એને જ્યારે આ વાત ચાલતી હોય ને તો એ તરત સંકલ્પભાઈને શું કહેશે કે હા તો ભજન ચાલુ રાખો. કે શું કે સ્વામીજીએ કીધું ભજન કરવાનું તો ભજન ચાલુ રાખો. પણ પ્રબોધ સ્વામીજીનો એંગલ જ અલગ, જો એ સ્વરૂપ નિષ્ઠા તરફ આપણને લઈ જવા માંગે છે. એટલે પ્રબોધ સ્વામીજી એવું કીધું કે સાંભળો, ભજન જોબ માટે નહીં કરવાનું. શું કે ભજન જોબ માટે નહીં કરવાનું, પણ ભજન કરવાનું એના થઈને રહેવા માટે. પછી પ્રબોધ સ્વામી બોલ્યા કે જેનો થઈને રહે એને એની ફિકર રાખવી પડે. અને એમ જો પ્રબોધ સ્વામી કે આપણે સ્વામીજીના થઈ જઈશું ને તો જોબની ફિકર સ્વામીજી કરશે. કે શું કે જોબની ફિકર સ્વામીજી કરશે. પછી તો સંકલ્પભાઈ હા પાડી ગયા, પણ સર્વમંગલ સ્વામીજીએ સંકલ્પભાઈને સમજાવ્યું કે હવે ભજન કરવાની રીત બદલ કહેતું, અને પ્રાર્થના કરવાની બી રીત બદલ. અને સંકલ્પભાઈ રીત બદલી અને નવી રીતે ભજન પ્રાર્થના ચાલુ કર્યું. સંકલ્પભાઈ જોડે વાત થઈ, 15 દિવસમાં સંકલ્પભાઈનું જોબનું ગોઠવાઈ ગયું. પણ કહેતા કે ભગવાન બ્રેક મારતા હોય ને તો આપણને એમના બળે જીવતા કરવા માટે, અને એવી કોઈક અલગ સમજણમાં લઈ જવા માટે 9 ઇન્ટરવ્યૂમાં પણ ફેલ કરતા હોય, આપણને અભાવ આવે, પણ ભગવાનની તો ડિરેક્શન જ એ હોય કે આ જીવ મારા તરફ આગળ વધે છે. અને હીરો હોય ને, હીરો, હું અત્યારે આ કોઈ કમ્પ્યુટર એન્જિનિયર હોય એને આપી દઉં કે આ હીરો જો ઓરિજિનલ કે ડુપ્લિકેટ, તે શું કહે એ મને ના ખબર પડે. પણ કોઈ ડાયમંડનો વેપારી હોય એને આપું તો એ કહી આપે કે આ ઓરિજિનલ છે, આ ડુપ્લિકેટ છે. એમ હીરાની ઓળખાણ કરવા માટે જ્ઞાન જોઈએ. શું જોઈએ? જ્ઞાન જોઈએ. કાં પછી ઝવેરી જોઈએ, એનો સંગ જોઈએ. કોઈ ઝવેરી હોય તમારી જોડે, એનો સંગ હોય તો તમને હીરાની ઓળખાણ થાય. એમ સાકાર અક્ષર બ્રહ્મ પ્રબોધ સ્વામીજી, એની પણ ઓળખાણ કરવા માટે સર્વમંગલ સ્વામી જેવા ઝવેરી જોઈએ. જો સંકલ્પભાઈ હરિધામમાં ગયા, સ્વામીજીની એબ્સન્સમાં એ કોઈ પણ વડીલ સંત પાસે જઈ શકતે, પણ એ ગયા ક્યાં? પ્રબોધ સ્વામી આગળ. કેમ? કારણ કે એના જીવનમાં ટોપ ઝવેરી હતા, ભગવદી હતા સર્વમંગલ સ્વામી, એટલે એ એને યોગ્ય જગ્યાએ લઈ ગયા તો એનું કામ સહેલાઈથી પતી ગયું. જો એમ આવા સર્વમંગલ સ્વામી આપણને પણ મળ્યા છે. તેવા સર્વમંગલ સ્વામીના સથવારે, એમના સમાગમે સ્વરૂપ નિષ્ઠા તરફની યાત્રા ધીમે ધીમે કરતા રહીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.